ધ્રોલ તાલુકાની શ્રી BM પટેલ શાળાના વિદ્યાર્થીઓને ચાંદીપુરા વાયરસ અંગે માહિતી અપાઈ। જામનગર આરોગ્ય વિભાગ દ્વારા ધ્રોલ તાલુકાની શ્રી BM પટેલ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલના 537 જેટલા વિદ્યાર્થીઓને ચાંદીપુરા રોગ અંગે, મલેરિયા, કોલેરા તેમજ પોષણયુક્ત આહાર અંગે માહિતી આપવામાં આવી હતી। ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે। આ માખી કાચી દિવાલો, ગાર લીપણવાળા ઘરો કે દિવાલોની તિરાડો વગેરે જગ્યાએ જોવા મળે છે। મુખ્યત્વે 0 થી 14 વર્ષ સુધીના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે જોવા મળે છે। ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકોને તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવી, અર્ધસભાન કે બેભાન થવું વગેરે બચવા માટે 14 વર્ષથી નાના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો વગેરે જેવી જરૂરી માહિતી આપવામાં આવી હતી। તેમજ કોલેરા રોગ અંગે, વાહકજન્ય રોગ મલેરિયા, ડેન્ગ્યુ અંગે માહિતી આપવામાં આવી હતી। પોષણયુક્ત આહાર જેવા કે કઠોળ, લીલા શાકભાજી, ખજૂર, દાળિયા, ગોળ, ફ્રૂટ, દૂધ વગેરે જેવો આહાર રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવો જોઈએ, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। આ માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર H.H. ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ કામ કરતા DSBCC શ્રી ચિરાગભાઈ પરમાર તેમજ જિલ્લા ક્ષય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ PMW શ્રી કપિલ લીમાણી અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર જિગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ MPW વિશાલ રાવલ દ્વારા આપવામાં આવી હતી।